હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? આપણા વ્લોગ જોતા હોય ત્યાં બધા મજામાં જ હોય છે. તો ગાઈસ અત્યારે 106 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને આવો નવો સપોર્ટ દેખાડા રાખજો, જલ્દી 1K થઈ જશે. અને અત્યારે કપડાં કેવા લાગે છે એ પેલા કહી દીજો. આઉટફિટ આવું છે આપણું અત્યારનું. અને કપડાં આપણે હમણાં લીધા છે, કાલે લીધા, પણ અત્યારે બગડી બદલી ગયા છે, કારણ કે ઉઘરો માણા, તમને ખબર ને? હા, ઉઘરો કપડાં ભરી લીધા, પણ ચંપલ જેવો તૂટેલા પહેરવાનું. જો તૂટેલા પહેરવાનું ચંપલ. ગરીબ માણસ હું જલ્દી 1K કરાવો એટલે આપણે ચંપલ લઈ લઈએ. અને પણ બૂટ આમ પડ્યા છે નાઇકના, જો 2500 નાઇકની ટુ કોપી. અને અત્યારે મામાના ઘરે આવ્યા છીએ. મામાના ઘરે અત્યારે જવો, અત્યારે મામાના ઘરે આવ્યા છીએ. અને અત્યારે કાલના વિડીયોમાં કોઈ કમેન્ટ નથી કરી, તો કમેન્ટ એમાં કરજો કે કયું ઓલા પમનીના વિડીયોમાં, કાલના વિડીયો નહીં, હા પમદીના વિડીયોમાં કમેન્ટ કરજો શું બનાવું, કે અથવા બ્લોગ જ ચાલુ રાખો કે એવું કંઈ બનાવવું છે. મને કાંઈ ખબર પડે નહીં, તમે કહો તો ખબર પડે, બાકી અમને કાંઈ ખબર ન પડે. અત્યારે આમાં જો કે સેવળ જામી ગયો છે. અને અત્યારે પવન સખી મામાના ઘરે એક નંબરના પવન સખી શું મામાએ આ ઘર તો અત્યારે બંધ કરી દીધું છે, અને બીજું ઘર લીધું બીજે. હવે ક્યાં લીધું નથી ખબર. અત્યારે આ નાળિયેર જો અહીંયા ઘડીક આવ્યા, તમે મામાના ઘરે જઈ, ચાવી અમારી પાસે હતી, તમે જો હાલો મામાના ઘરે જઈ. અને અત્યારે આમ જો બ્લેઝર ચેક કરો, ખાલી બ્લેઝર જ્યારે ઉપર ચડાવ્યું નથી, કારણ કે આપણે ઓલા ઘરે હોય તો ત્યાં તો ઉપર ચડાવી જાય, કારણ કે આ ધાબુ છે. અત્યારે આમ જો બીજાના ધાબે ચડાવી નહીં, જો ખાલી સૂર્ય તમને દેખાય નહીં. અને અત્યારે બહુ બધું છે. અને વિડીયો ગમે તો ઓલા ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો, જય શ્રી રામને કમેન્ટ કરી દેજો. અને અત્યારે અહીંયા ધૂપ દીવા કરવાના છે. અને આ ગાઈસ આને શું કહેવાની કમેન્ટ કરી દીજો. આ દરવાજો ને એને શું કહેવાય? દાદા અંદર બેઠા છે મામા અત્યારે તો. અને ડેલો જો આ જૂનવાડી બધું છે ગાઈસ, બધી જૂની વસ્તુ છે. આપણે એની ઉપર વિડીયો આવશે કે જૂની વસ્તુ કેટલી આપણા ઘરે પડી, એની ઉપર વિડીયો આવશે. અને વિડીયો ગમે તો 3 જણાને શેર કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. અને ગાઈસ ગોળો નથી ભર્યો જો અત્યારે એ બ્રાઇટનેસ થોડી મારા કેમેરામાં ગેસ થઈ ગયું છે એપલના ફોનમાં. જો અત્યારે ઝરમરિયા આવવા મળે. આનું શું કારણ છે? સેટિંગ કરવું જોઈએ. અને અત્યારે ડોલ બોલ બધું પડ્યું ગેસ જોવો અત્યારે અહીં બધું. અને અત્યારે બીજું તો કાંઈ છે નહીં. હવે તમને મળું રાતે ઘરે જાઉં ત્યારે. અત્યારે તો બધું ચાલે છે. અત્યારે બાજુમાં માતાજીનું મંદિર છે, હોતું ને મચ્છુ માતાજીનું, એ પણ દેખાડશું. અને નારિયેલી ગાઈસ જો નારિયેલ આવ્યા છે થોડાક, ના નથી આવ્યા ગાઈસ, અત્યારે હતા પણ અમે પી ગયા ગાઈસ. ના જોઈ રહ્યા એને ગાઈસ, એટલે થોડુંક દેખાતા નહીં હોય, કારણ કે એ બાજુ થોડુંક અંધારું છે, કારણ થોડીક બ્રાઇટનેસ વધારી દે. એટલે હમણાં તમારે એક જ સેકન્ડ 2x બસ કરી દેખાડો. ઓકે ગાઈસ, તો દેખાતું હોય છે હવે. આ જાય શું માફી લટકે નહીં, આપણા નારિયેલ હતા. અને અત્યારે જો નારિયેલી પણ ફૂલ હલે છો ગાઈસ. અને હવે તમને ઘરે જઈ ત્યારે મળું, ઘરે જાઉં ત્યારે મળવું. ઓકે, તો બધા કન્ટિન્યુ રહેજો. ચેનલમાં ન હોય તો જશે તમને કોમેન્ટ કરી દેજો, વિડીયો ગમે તો 3 શેર કરી દેજો, લાઇક કરી દેજો. અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. 106 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 1K જલ્દી જ કરાવો. હું તમને મળું ઘર તરફ જાઉં ત્યારે. અત્યારે રાઈટ થઈ ગઈ છે ગાઈસ, અને અત્યારે ઘરે મૂકવા આવ્યો છું. અને અત્યારે જો આપણો ફોર્ચ્યુનર લઈને જઈએ છીએ. અત્યારે રાઈટનું છે એટલે તમને દેખાતું નહીં હોય, રન કરી છે એટલે બધું દેખાય છે એટલું. રાઈટ થઈ ગઈ છે અને સકડો જાય છે ગાઈસ. કમેન્ટ કરો તમારા ગામમાં સકડાને શું કહે? અમારા ગામમાં રિક્ષા અને એક છકડો છે, બીજું કંઈ નથી કહેતા. અને ત્યારે જો આપણું ફોર્ચ્યુનર લઈને જઈએ તો આપણે નબળી ગાડી વાપરતા નથી, તમને ખબર તો છે ને. ત્યારે રાઈટ થઈ ગઈ છે ગાઈસ. અત્યારે અંધારો ઘર છે, પણ નાઈટ ઠંડો પવન એટલો આવે ને, ત્યારે વાડીમાં ગાઈસ સુઈ ગયા હોય ને મજા જ આવી જાય. સીધા તમારે પાકી જાય. અત્યારે જઈએ છીએ પિતૃ જો ગાઈસ, પિતૃ તમને અત્યારે નહીં દેખાડો, તો એ દેખાઈ જાય ટ્રાય કરી. કાંઈ બધા હવે તમને ટ્રેનિંગ મળું તાથી કન્ટિન્યુ રહેજો. ઓકે ગાઈસ છે જો. અને સ્લેબનું કામ અત્યારે અહીં પહોંચ્યું છે ગાઈસ, આમ જો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. અને સ્લેબનું કામ અહીં પહોંચ્યું. હા પૂરાઈ આવો 2 મિનિટમાં કાકા. હા કાકા કહે હવે પૂરાઈ તો એવા પૂરાય ને. સ્લેબનું કામ અહીંયા પત્ર મેં દીધા છે 6 થી 7 દિવસમાં. હવે સ્લેબ પણ ભરાઈ જશે. પછી હવે બાથરૂમની બધું બાકી રહ્યું છે, રસોડું ને બધું. અને આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
અને આવો નવો સપોર્ટ દેખાડાવી 106 થઈ ગયા છે. એક કે જલ્દી કરાવો અને વિડીયો ગમે તો 3 જણા શેર કરી દો. જય શ્રી રામની કોમેડી. હું તમને નવા વિડીયો સાથે મળતો બધાને જય શ્રી રામ.